હાલો, કેમ છો? બધા મજામાં? આ છે આપણે સંતરાની છાલ ઓરેન્જ. આને છે ને તમે 10-15 દિવસ તડકામાં સૂકવી રાખશો ને, પછી આને મિક્સરમાં આપણે જે ચટણીનું બાઉલ હોય ને એમાં પીસી નાખવાનું. પછી એની અંદર આપણે મુલતાની માટી, હળદર, થોડીક મલાઈ, એ બધું આનો પાવડર થઈ જાય ને 15 દિવસમાં તો એકદમ સરસ સુકાઈ જાય. પછી તમે ચહેરા ઉપર આ લગાડો ને, આ જાત અનુભવ કહું છું, તો એનાથી છે ને તમને જે તમારા ચહેરા ઉપર બ્લેકહેડ ને જે હોય ને એ બધું નીકળી જાય અને ચામડીમાં નિખાર આવી જાય એકદમ, ને સ્કિન એ ટાઈટ થઈ જાય સરસ મજાની ચહેરાની. આ જાત અનુભવ કહું છું તમને, હું કોઈનું સાંભળેલું કે બીજા કોઈનું નથી કહેતી. અમુક તો આજે આ સંતરાને હોય ને એને હું છાલું તો હું જવા જ નથી દેતી, બધી સૂકવીને એનો પાવડર બનાવી નાખું. પછી અઠવાડિયે એક વખત તમે આનો લેપ બનાવો ને, એ આ પાવડર પહેલાં આનો લેવાનો ઓરેન્જનો, હજી સુકાઈ ગયેલો હોય ને એને, પછી એમાં થોડીક મુલતાનની માટી ને થોડીક હળદર, ચણાનો લોટ, પછી એમાં મલાઈ અને એ બધું મિક્સ કરવાનું, થોડુંક પાણી નાખવાનું, એ ચહેરા ઉપર તમારે આમ લગાડવાનું. પછી 10-15 મિનિટ થાય ને પછી રાખવાનું, ત્યાં સુધી 10-15 મિનિટ સુધી. પછી એને ઠંડા પાણીથી ચહેરો ધોઈ નાખવાનો, પછી નાસ લેવાની ગરમ પાણીની. પછી એકદમ તમારે છે ને રૂથી તમે જોશો ને તો આમ બધું ઉખેડશો તો તમને એમ લાગે કે આવો આટલો બધો કચરો હતો મારા ચહેરા ઉપર, એકદમ ક્લીન થઈ જશે. આ આઈડિયો જરૂર અજમાવજો, 100% ફાયદો થશે. જેની સ્કિન બ્લેક હોય ને એની પણ સરસ આમ નિખાર આવી જાય સ્કિનમાં. એટલે જરૂર ને જરૂર આ આઈડિયો અપનાવજો જ.